કરી નાખો સિયારામજી જય સોઈ નર હારો સિયારામજી જય ગંગપિયો નર હારો ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયારામજી અહીંયા કોઈ કઈક રાણા રમી ગયા અહીંયા ગમે એટલું તમે મોટું નામ હોય ગમે એવડી માલ મિલકત હોય ખજાનો હોય સાહેબ પણ ઈ કઈ રહેવાનું નથી નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા ઈ તો પાડ્યા નહીં પડંત આપણે બેબુ બાપાને અહીંયા શ્રદ્ધાંજલિ દેવા માટે મળ્યા છે સાહેબ આ ભજન છે ને અત્યારે અમુક સમાજમાં થાય છે કે પોતાના માતા પિતા કે ગમે એની પાછળ ભજન અત્યારે બહુ દુર્લભ વસ્તુ છે સારા સંતાનો હોય દીકરા સારા હોય સગાવાલા સારા હોય તો આવા વિચાર આવે બાકી ભજન હવે ઓછું થાય છે અત્યારે ભજનનો માહોલ નથી પણ ભગવાનની દયા હોય અને સંસ્કારો સારા હોય તો ભજન થાય આપણા જે નાના સમાજ છે એમાં જ ભજન થાય બાકી જે વાણિયા વેપારી કોઈ પણ સમાજ લઈ લ્યો એને ભજનને કાંઈ લેવા દેવા નથી ભજન તો એવું છે સાહેબ આ મનોરંજન નથી આત્મરંજન છે તમે ભજનમાં બેઠા હોય ને એટલે એની કડીયું સાંભળો ને એટલે તમને તમારા મનને મજા આવે કે ન આવે પણ આત્મો જે અંદર બેઠો છે ને એને તો ભજન જોઈએ છે સાહેબ કે નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત અને કીર્તિ હુંડા કોટડા ઈ તો પાડ્યા નહીં પડંત આ ભજન એમ નામ થાય નહીં એમ નામ ગવાય ને આની પાછળ કંઈક વેદ પુરાણ આખા લખાઈ ગયા છે આ ભજન એવું છે હમણાં એક ભજન એની યાદી કરાવું પણ રત્નાકર સાગર કેવડો મહાસાગર કહેવાય ને એને અભિમાન આવ્યો કે ઓહો મારા જેવું કોઈ નહીં અભિમાન આવ્યો એટલે તરત ગયો એ વાત નક્કી છે મારા જેવું કોઈ નહીં એટલે ભગવાન રામચંદ્રજી એનું પાણી ખારું કરી નાખ્યું પણ બીજો અભિમાન કોને આવ્યો ગૌરવ કિયો એક વન કેરી તનોઠડી ગૌરવ કિયો વન કેરી તનોઠડી મુખ એનો કાળો કરી નાખો સિયારામજી જય ગંગપિયો નર હારો જળ દીઠે મુદા નેન લાઠ રે બાયુ રે એડા સાધુડા મને આવીને મળે બાયુ રે એડા સાધુડા મને આવીને મળે લંકાપતિ રામ રે ગંગપિયો લંકાપતિ રામ રે દસુરે માથાળો કરી માર્યો
सिया राम जी से कियो नरारो कहतु कबीर साहेब सुनो मेरे साधु कबीर साहेब सुनो मेरे साधु ये भजन कियो सोई नर पायो भजन 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 कियो सोई नर पायो सिया राम जी से गर्व कियो नर हारो गर्व कियो सोई नर हारो सिया राम जी से गर्व कियो नर हारो हे हारो हे हारो केम के रजगण तारा रजण से धन के मरण उड़े झीनी रे पण हजी छे बाजी जीवड़ा हाथ ए माटे छे तने नर तू छे बाजी जीवड़ा हाथ ए माटे छेतरे नर तू थे रजगण तारा रदड़ से जेम रण में उड़े रेत हजी छे बाजी जीवड़ा हाथ में चेत नर तू चेत केम के तन धन तारा नथी अने नथी प्रिया परणेत हजी छे बाजी हाथ में चेत नर तू चेत अहींया एक एवा आत्माने श्रद्धांजलि आपवा माटे मळ्या छीए भजननो आत्मा હતો સાહેબ એટલા માટે ફરમાઈશું ઘણી છે પણ બધી ટાઈમની ફરમાઈશું છે 2 વાગ્યા પછીની આમાં જે અત્યારે આવતી હશે એ ફરમાઈશું લઈ લઈશું બધી ફરમાઈશું લેવામાં આવશે પણ એવા આત્માને શ્રદ્ધાંજલિ લેવા માટે મળ્યા છીએ એટલે કીધું ને તન ધન તારા નથી નથી પ્રિયા પરણેત હજી છે બાજી હાથમાં ચેત નર તું ચેત કેમ કે કંઈક રાણા રમી ગયા અને ગોવિંદરામ બાપા તો અહીંયા લગી કહે છે કે તમારે ચેતવું હોય તો ચેતી જાજો ટાણે માથે ફરી રહ્યું છે મોત આજ કાલમાં વયું જાવું કુટુંબ કબીલા છોડ જાવું પછી હરી ભજ્યા વિના હેરાન થાવું કહે ગોવિંદરામ નહીં ઉગરો ટાણે એટલે ચેતવું હોય તો ચેતી જાજો ટાણે માટે બાપાને શ્રદ્ધાંજલિ દેવી છે બેબુ બાપાને એટલે કાયારાણીનું એકાદ ભજન લઈ અને બધી ફરમાઈશું લઈ પણ કાયારાણીનું ભજન લેવું છે એટલા માટે એ જૂઠડી કાયારાણી જૂઠાન બોલો વડશે તને તારો ગણનારો આ બધાને કહેવામાં આવ્યું છે આ કાયારાણી હું આવી ગયો ને તમે આવી ગયો
એને તો બધી ખબર જ છે કે આપણે કેટલા કેટલા ખેલ કરવી છે, આપણને ખબર છે ને ઉપરવાળાને ખબર છે કે આપણે સાચું ખોટું કરવી છે. આપણા અંદર જે આત્મા પડ્યો છે ને એને તો ખબર જ છે કે આપણે આ ખોટું કરી છે. પણ તોય આ અત્યારે માહોલ એવો છે કળિયુગનો સાહેબ કે વટશે તને તારો ગણનારો જૂઠડી કાયા રાણી જૂઠાન મો જૂઠી કાયા ને એ જૂઠી છે માયા જૂઠે જગ ભર માયા જૂઠી છે કાયા ને એ જૂઠી માયા झूठे जग भरमाया अंत काले जीवने जाऊं एकलू अंत काले जीवने जाऊं एकलू अरे नहीं कोई रहवाना झूठड़ी काया रानी जूठानवो वटसे तने तारो गणनारो वटसे तने तारो गणनारो जूठड़ी काया रानी जूठानवो जगमा वेला वणसू आवीने रममा फरमाना अरे जगमा वेला वणसू આવી જગતમાં એ સગા કુટુંબની લાલચ લાગી એ સગા કુટુંબની લાલચ લાગી મરમ કોઈ વિરલાએ પાયા રે જૂઠડી કાયા રાની જૂઠાનવો જૂઠડી કાયા રાની જૂઠાનવો મનુષ્ય પદાર્થ માં સુખ પાયો મનુષ્ય પદાર્થ
માં સુખ પાયો ભજન કરી લે ગુરુ દેવાના એ દૂધ પુતને ધન ને લક્ષ્મી દૂધ પુતને ધન ને લક્ષ્મી એ ફળ છે તારી સેવાના રે જૂઠડી કાયા રાણી જૂઠાન બોલો એક નન વયા ગયા આથી ઘોડા ચડનારા આ દુનિયામાંથી કઈક નન વયા ગયા આથી ઘોડા ભીતર ગુણ ગાવે નથુરા ઘટ ભીતર ગુણ ગાવે નથુરા આઈ નથી કોઈ રહેવાના રે આઈ નથી કોઈ રહેવાના રે જૂઠડી કાયા રાણી જુઠાન બોલો વડશે તને તારો ઘડનારો વડશે તને તારો ઘડનારો જૂઠડી કાયા રાણી જૂઠાન બોલો જૂઠડી કાયા રાણી જૂઠાન બોલો घड़ी पल की खबर नहीं अनुजीव करे कालनी बात कोन जीवनी माथे जमड़ा फरे ए जमते तोर माथे बा जब तू आयो जगत में अनुजांग हंसे तुमरो पण ऐसी करनी करके चलो ए वाला तुमने हंसो जगरो जानार तो जता रिया अन सद्गुण एना भरे पण हवे लाखो लुटाव
લૂંટાવો તમારી સાયડી એ વાલા જાનાર એ વાલા જાનાર એ વાલા જાનાર પાછા નહીં મળે ઘડી પલકી ખબર નહીં જીવ કરે કાલની વાત જીવની માથે જમડા કરે અને જેમ ખેતર ઉપર બાજ સાહેબ આજથી 4-5 વર્ષ બહુ આગળ નહીં જાવ ખાલી 3-4 વર્ષ પહેલા જાઓ કોરોના આવ્યો ત્યારે કેવું ભગવાનની માળાઓ હાથમાં લીધી ભે ભૂંડી કીધું ને કે ભે ભૂંડી પણ ખબર જ છે જવાનું છે એમાં નક્કી નથી કોઈને આજ જાવું કોઈને કાલ જાવું જવાનું છે નક્કી છે જાનાર તો જતા રહ્યા અને સદગુણ એના સાંભળે હવે લાખો લૂંટાવો તમારી સાહેબી જાનાર પાછા નહીં મળે તમારી પાસે ગમે એટલી માલ મિલકત ખજાના દોલત ઘોડિયું વાડિયું ગાડિયું ગમે એટલી માલ મિલકત હોય પણ એનું તેડું આવે ત્યારે એને એમ ન કહીએ મારા બાપ 5 મિનિટ ઉભો રહી જાય એ તો 5 સેકન્ડનો પણ આપણને ટાઈમ મળતો નથી કારણ કે નક્કી છે જાવું એમાં કોઈ મિથ્યા નથી પણ કેવું જીવન જીવીને જાવું ને સાહેબ એ મહત્વનું છે મેં આવીને દાદાનો ફોટો જોયો ને ત્યારે આમ એમના ફોટા ઉપરથી જ એવું લાગે કે જીવન બહુ સરળ જીવીને ગયા છે એમનો ફોટો જે પ્રમાણે છે ને એના ઉપરથી એવું લાગે કે બહુ સરળ જીવન જીવીને ગયા છે અને તો જ સાહેબ આ ભજન થતું હોય એમની પાછળ મેં કીધું ને આ ભજન રહ્યું ને આત્મરંજન છે એમાં આત્માને મજા આવે એમાં મનને મજા આવે નહીં આત્માને મજા આવે અંદર બેઠો છે ને જે એને મજા આવે એટલા માટે ભજન અને ભજન એમ નામ લખાય નહીં એમ નામ ગવાય નહીં એની પાછળ કંઈક ભેદ પડ્યો હોય ભજન લખાણું હોય એની પાછળ કેટલા દુઃખ સહન કરી વેદનાયું સહન કરીને આ સંતો મહંતો આદિ યુગથી આલ્યું આવે તોય નવું લાગે છે ને હમણાં આવ્યું નહોતું થોડા ટાઈમ ઘણો ટાઈમ થઈ ગયો પણ એનો 5-25 દીનો ટાઈમ હોય સનેડો એ 15 દી તમને સારું લાગે પછી એના આ તો આદિ યુગથી આપણા વડવાઓ આપણા સંતો મહંતો ગાય છે તોય જ્યારે ગાય ત્યારે નવું કારણ એની પાછળ ભેદ પડ્યો છે એની પાછળ સંતોની વેદના પડી છે એની પાછળ ભાવ પડ્યો છે એટલા માટે આપણને ગમે છે એવું ભજન એક યાદી કરાવું એને આપણે ધીરા ભગતનો ઘડુલો કહી છે કઠણ ચોટ છે કાળની મરણ મોટેરા માન કંઈક રાણા ને કંઈક રાજીયા છોડી હાલ્યા ઘર બાર માટે એતે હરિનો રસ પીજી આ ભજન એમ નામ લખાણું નથી એ ભજનનો થોડોક ટૂંકમાં પરિચય આપું ભજન ક્યારે લખાણું ને શું કામ લખાણું આ ભજન લખ્યું ધીરા ભગત પોતે અબોટી બ્રાહ્મણ હતા નાની ઉંમરમાં એમના પિતાજીનું અવસાન થઈ ગયું એટલે માતાજીએ કાળી મજૂરી કરી અને ધીરા ભગતને મોટા કર્યા ધીરા ભગત યુવાન થયા ટૂંકમાં વાત ભજન ઉપર જવું છે પણ ભજનનો ભેદ તમને થોડો સમજાવું ધીરા ભગત યુવાન થયા એટલે એમના માતાજીએ કીધું ધીરા હવે તારી ઉંમર થઈ ગઈ છે તું લગ્ન કરી લે તો મારા માથે એક ચિંતા છે ઓછી થઈ જાય એટલે ધીરા ભગતે કીધું કે મારે લગ્ન કરવા નથી મને સંસારમાં કોઈ રુચિ નથી મારે તો સંતો મહંતોની સેવા કરવી છે અને 4 ધામની યાત્રા કરવી છે મારે લગ્ન કરવા નથી એટલે ધીરા ભગતના માએ એવું કીધું કે બેટા આટલી બધી મહેનત મજૂરી કરી અને તને મોટો કર્યો હવે તું મારું કહ્યું નહીં માન તારા બાપ તો એમના માર્ગે વયા ગયા તું નાનો હતો ને એ સમયે હવે તું મારું કીધું નહીં માન તો મારે કોનો આધાર એટલે ધીરા ભગતને એવું થયું કે લાવ્યો ને માતાજી આટલી બધી મહેનત મજૂરી કરી અને મને મોટો કર્યો છે એમના થોડા કોડ હોય જો માતાજીને ના પાડીશ તો એમને ખૂબ દુઃખ લાગશે એટલે ટૂંકમાં વાત માતાજી હું લગ્ન કરવા તૈયાર છું પણ એક શરત છે શરત કેવી કે મારા ઘરે એક દીકરો કે એક દીકરીનો જન્મ થાય એટલે હું 4 ધામની જાત્રાએ નીકળી જઈશ અને જો રજા આપે એવું પાત્ર મળે તો હું લગ્ન કરવા તૈયાર છું એવું પાત્રની ગોત કરવામાં આવી ધીરા ભગતના લગ્ન થયા સમય જતા એમના ઘરે એક દીકરાનો જન્મ થયો એટલે એમના માતાજી અને એમના પત્નીને બોલાવીને ધીરા ભગતે કીધું કે હવે મારા કીધા પ્રમાણે મારી શરત પ્રમાણે મારે 4 ધામની યાત્રા કરવા જવું છે અને એમ કરીને 4 ધામની યાત્રાએ નીકળી ગયા આ વાતને 25 વર્ષના વાણા વયા ગયા 25 વર્ષે પછી કીધું હતું ને અંજળ પાણી હશે તો પાછા ભેગા થશે એટલે ધીરા ભગતને એમ થયું કે હવે હું ખરતું પાન છું ક્યારે ભગવાનના ઘરનું તેડું આવે નક્કી નથી કે લાવ છેલ્લી વખત મારા દીકરા અને મારા પત્નીનું મોઢું જોઈ આવું એટલે મારા આત્માને શાંતિ થાય દેહ બદલાઈ ગયેલો સાવ અદોદળું શરીર થઈ ગયેલું ધીરા ભગત પોતાના ગામ તરફ હાલતા થયા ગામના સીમાડે પહોંચ્યા તો હામી એક નનામી હાલી આવતી એટલે ધીરા ભગતને એમ થયું ઓહો આજ 25 વર્ષે હું મારા ગામમાં આવ્યો ના કોની નનામી હશે જેની હોય એની કઈ વિચાર્યા વગર આજ જેની નનામી હોય એની અંતિમ યાત્રામાં જોડાઈ જવું છે અંતિમ યાત્રામાં જોડાણા ટૂંકમાં વાત સ્મશાને પગ્યા પિતા ખડકાણી
ચિતાને અગ્નિદાહ દેવાની તૈયારી હતી ને ત્યાં ધીરા ભગત એની બાજુમાં એક ભાઈ ઉભા હતા. ધીરા ભગતના ગામના જ, પણ એ ધીરા ભગતને ન ઓળખે, ધીરા ભગત એ ભાઈ ન ઓળખે, કારણ કે સમય જાજો વીતી ગયો, 25 વર્ષ વયા ગયા, આખું રૂપ બદલાઈ ગયું. એટલે ધીરા ભગત એ ભાઈને પૂછ્યું, ભાઈ આ ગામમાં કોણ સ્વધામ પામ્યું છે? એટલે ભાઈએ કીધું, ભાઈ અમારા ગામમાં એક બહુ ભગત માણસ, ધીરા ભગત કરી એક બ્રાહ્મણ માણસ હતા, 4 ધામની યાત્રા કરવા, સંતો મંતોની સેવા કરવા 25 વર્ષથી પોતાનું ઘર છોડી અને નીકળી ગયા. એમનો એકનો એક દીકરો હતો ને, એને આજ સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યો. સાહેબ વિચાર તો કરો, જે દીકરાનું મોઢું જોવા ગામના પાદર જે પોતાના ગામ આવ્યા હતા અને સાંભળ્યું તા ધીરા ભગત ધ્રુજી ગયા. ઓહો, બસ આવો સંસાર છે. જે દીકરાનું મોઢું જોવા 25 વર્ષે પોતાના ગામ આવ્યા હતા, એનું સર્પદંશ થયો, મૃત્યુ પામ્યો, એટલું સાંભળ્યું. આ બાજુ ચિતા ખડકાણી, ચિતાને અગ્નિદાહ દેવાણો અને એમાંથી ધુમાડા નીકળતા હતા ને, ધુમાડાના ગોટા. ત્યારે આ ભજન લખ્યું. શું? આ સંસાર ધુમાડાના, આ સંસાર ધુમાડાના એ બાચકારે હારે આવે નહીં કોઈ. રંગ પતંગ નો ઉડી જશે હે વાલા, રંગ પતંગ નો ઉડી જશે. એ રહેશે આંકડાનો થોર, રહેશે આંકડાનો થોર. એ તે હરિનો રસ પીજીએ, લીજીએ પીતે પ્રભુનું નામ લીજીએ. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માં. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માં. કંઈક રાણા ને કંઈક રાજીયા હે વાલા, કંઈક રાણા ને કંઈક રાજીયા. એ થોડી હાલ્યા ઘર બાર, થોડી હાલ્યા ઘર બાર. એ તે હરિનો રસ પીજીએ, લીજીએ પીતે પ્રભુનું નામ લીજીએ. કોના છોરું ને કોના વાછરું રે, કોના માય ને બાપ. અરે કોના છોરું ને કોના વાછરું રે, કોના માય ને બાપ. અંતકાળ જાવું જીવન એકલું હે વાલા, અંતકાળ જાવું જીવન એકલું. હે હારે પુણ્ય અને પાપ, હારે પુણ્ય અને પાપ. હે તે હરિનો રસ પીજીએ, લીજીએ પ્રીતે પ્રભુનું નામ લીજીએ.
કરે છે વિચાર અરે માળી વીણે છે રૂડા ફૂલડા રે કલિયું કરે છે વિચાર આજની ઘડી રે રળિયામણી હે વાલા આજની ઘડી તે રળિયામણી એ કાલે આપણા સિરે ગાત કાલે આપણા સિરે ગાત એ તે હરિનો રસ પીજીએ પીજીએ પીતે પ્રભુનું નામ લીજીએ સર્વે જવાના કોઈ પાછળ કોઈ મરનારાને તમે સિધરુઓ હે વાલા મરનારાને તમે સિધરુઓ એ નથી રોનાર રહેનાર નથી રોનાર રહેનાર એ તે હરિનો રસ પીજીએ લીજીએ પીતે પ્રભુનું નામ લીજીએ રમે દિવસ ને રાત ધીરો રમે છે રંગ મેલ મારે રમે દિવસ ને રાત હું મારું મિથિયા કરું હે વાલા હું મારું મિથિયા કરું એ રમો પ્રભુની સંગાથ રમો પ્રભુની સંગાથ એ તે હરિનો રસ પીજીએ પીજીએ પ્રભુનું નામ લીજીએ
તો રામા તમારા દેવળે અન બાપા ધબકે લો બાલનાથું અરે રામા રામા તમારા દેવળે અન બાપા ધબકે લો બાલનાથું પણ નરને નારી નમણું કરે હે બાપા તમને નમે રે હે બાપા તમને નમે રે મોટા મોટા ભૂ ભાઈની ફરમાઈશ ઉપર જાવ છે એટલા માટે હે ધણી તારા નામનો રે પાઠ રે મંડાણો રે ધણી તારા નામનો રે પાઠ રે મંડાણો રે પાઠ રે મંડાણો એ બિરાજે જલહલ જો તું રે બિરાજે હે માના રાજ રે નર રે નુગરાની હારે મેળલો કરી રે એવા નર રે નુગરાની હારે મેળલો કરી રે તમે વિશ્વાસી નરને વેડો તમે વિશ્વાસી નરને વેડો એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે મેળલો ન કરી રે એવો નર રે એ નુગરાની હારે મેળલો ન કરી રે હંસલો ને બગલો બેવું એક જ રંગ ના રેજી હંસલો ને બગલો બેવું એક જ રંગ ના રેજી હંસલા ને જોઈએ હાથા મોતીડા નો ચારો રેજી એ જી ઓલો એ જી ઓલો બગલો ને ડોલે કાદો ગારો
એક જ રંગના છે સાહેબ. ભજન મેં કીધું ને ખાલી ભજનની એક કડી નહીં, ખાલી એક આખી જીવનમાં ઉતરી જાય ને તો આ ભવ પાર કરી જાવી. હંસલો ને બગલો બે એક જ રંગના, હંસલાને હાચા મોતીડાનો ચારો આ કળયુગમાં ક્યાં મળે? આ કળયુગમાં ક્યાંય મળે નહીં. આ વાણી રૂપી ચારો છે ને એ એક સવા લાખનો મોતી સાહેબ. આનો એક શબ્દ આર હૈ શબ્દ પાર હૈ, શબ્દ કી સબ ઢંગ ઢેરિયા, શબ્દ કી જો નર ખોજ કરે વહી સદગુરુ હમેરિયા. આ શબ્દો રહ્યા ને એ વીણવા વાળા મળે ને. મેં પહેલા કીધું છે એડા સાધુડા અમને આવીને મળે, જેણે દીઠે મુજા નેણા ઠરે. આ ભજન એવી વસ્તુ છે સાહેબ. એટલે એ જી ઓલો બગલો રે ડોળે કાદવગારો માણા રાજ રે નર રે એનું ગરાની હારે મેળવો ન કરી રે જી તમે વિશ્વાસી નરને ના વેડો માણા રાજ રે નર રે એનું ગરાની હારે મેળવો ન કરીએ રે જી. સાચા ખોટા બોલીને આવે રે મંદિરે રે જી. સાચા ખોટા બોલીને આવે રે મંદિરે રે, આવે રે મંદિરે રે જી. એ જી ઓલા નુગરા બજાર મામાલે નુગરા બજાર મામાલે એ મારા જુરે નર રે એ નુગરાની હારે મેળવો ન કરીએ રે જી. એવો નર રે એ નુગરાની હારે બાઈ મેળવો ન કરીએ રે. ગુરુ ને પ્રતાપે આવું ધોરણ બોલ્યા રે જી. ગુરુ
ને પ્રતાપે આવું તોરલ બોલ્યા રે તોરલ બોલ્યા એ જી મારા સાધુડા માલે મારા સાધુરા માલે એ મારા